જાગજે રે જીવ જાગવાની વેળા, જુદા નથી હરી છે તારી ભેળા. પરમાત્મા આપણી ભેળો વસેલો છે, એને કહે ખોરવાનો. 83,99,999 મૂર્તિ બનાવી. પછી એને એમ થયું કે આ બધું બનાવ્યું ખરું વિઠ્ઠલ મહારાજ, તોય એનું મન ના માન્યું. એનું મન ના માન્યું અને ના માન્યું એટલે આ એક મૂર્તિ બનાવી છેલ્લી. અને કહે ને કે આ છેલ્લી ઘડી. કઈ ઘડી? આ ઘડિયાળ વાળી નહીં, આ બનાવી એ છેલ્લી ઘડી. બધું બનાવી 83,99,999 84 લાખમાં આ છેલ્લામાં છેલ્લી બનાવી. એને આ છેલ્લી ઘડી. અને આને બનાયા પછી આનું મન હરખાયું. હાશ કે છે હવે મારું મન મને એવું થયું. પણ આને બનાયા પછી પાછો હલવાયો ભગવાન કે આ એક મૂર્તિ એવી બનાવી છે કે હું ગમે તો છૂપો રહીશ તો આવો મને ખોરી કાઢશે. અને ખોરી કાઢશે ફરી મારી કને જ બધો કામ કરાવશે. નાના જગતના લોકોએ 33 કરોડ દેવતાઓનો કેવો ઉપયોગ કર્યો છે. કોઈ કહે છે મને તાવ ચડ્યો અને માં મટી જાય તો સારું. તાવ મટાડવા માને બોલાવે છે. કોઈ કહે છે અમારો છોકરો રાગે નહીં પડતો, આવો જરી 2 નારિયેળ વધારે વધેરીશ. તે પેલા પાછો છોકરો રાગે પડવા આવે. એમનો તો છે નહીં એટલે આપણા વારો જ રાગે પડવા પડે ને. શું કેવું તમારું? આ બધા માણસ બધા દેવતાઓનો ઉપયોગ કરે છે. એટલે ભગવાન હમ વિચાર્યું મારું હારું મારો ઉપયોગ કરશે. આ તો ખેતરમાં પાણી વરાવશે મારી કાંઈ. હે ઘણા ખરા ખેતરમાં પાક હાચોવા હતું 4 આટો મેલીને પછી દીવો કરે. શું કરવા? અધ હાચોવા હતું. બોર્ડર. ખોડિયારે મને કહ્યું મહારાજ મને બોર્ડરમાં બેહાડી કે પેલો આપાને આવી જાય એટલે કે મારે અહીં બેસી રહેવાનું. આવું છે બીજું કશું છે? ઘણા ખરા તકરાર વાળું હતું, તું આગળ કશુંક લાઈન બેહાડી દીધું, આખું કામ માથાકૂટ ના કરે. હવે વિચાર કરો 33 કરોડ દેવતાઓનો ઉપયોગ આવી જ રીતે કરવામાં આવ્યો છે. એટલે ભગવાને વિચાર્યું સાલું હું ગમે તો હાઈશ આવે મને ખોરી કાઢશે. એટલે ભગવાને કડા અને જુક્તિ કરી એની મહિત બેહી ગયો. આ મૂર્તિ બનાવી એની મહિત બેહી ગયો. મહી બેઠા પછી એને હાશ થઈ કે હવે જો એને ખોરવો હોય તો ખોરે. પોતાની મહી ખોરવા વાળો કોઈ એવો કાબેલ પુરુષ શુરવીર હશે એવો પોતાની મહી ખોરશે, બાકી બધા બહાર જ ખોરશે. અને આખું વિશ્વ હવારમાં ઉઠ્યું તારથી હોજ લગીને બહાર જ ખોરસ. બહાર ખોરસ છે બીજે ખોરસ. અને બહાર ખોરવા વાળાનો આજ દિન સુધી અંત અને છેડો આવ્યો નથી. છેડો એનો આવ્યો છે જેને પોતાની મહી ખોરી લીધા. અને જેને પોતામાં મળી ગયો એને કહે ભટકવાનું રહ્યું, એને કશી માથાકૂટ ના રહી. અને જેને બીજે દેખાયો, મથુરા દેખાય અને 12 મહિને એકવાર મથુરા જવું પડે. રણુજા દેખાય અને 12 મહિને એકવાર રણુજા જવું પડે. દ્વારકામ દેખાય અને એકવાર દ્વારકા જવું પડે. જવું પડે કે ના જવું પડે? 33 કરોડ દેવતાએ કોઈ સોમવાર નક્કી કર્યો, કોઈ મંગળવાર લીધો, કોઈ બુધવાર લીધો, કોઈ ગુરુવાર લીધો, કોઈ શુક્રવાર લીધો, કોઈ શનિવાર લીધો, કોઈ રવિવારે લીધો. લીધા ને? હા, બધાએ વાર લઈ લીધા.
ધર્મની અંદર પણ તમે જુઓ, કોઈ સૂર્ય લઈ લીધો, કોઈ ચંદ્ર લઈ લીધો ને, તા કોઈ પેલો તારોય લીધો. કોઈ સૂર્યને પૂજે છે, કોઈ ચંદ્રને પૂજે છે, તા કોઈ પેલા તારાને પૂજે છે ને કે નહીં પૂજતા? મુસલમાનો પેલા ચોદાને જોવે, ખ્રિસ્તી લોકો પેલા તારાને જોવે ને, એ તારાને મોને, પેલા ચંદ્રને મોને. હિન્દુઓ સૂર્યને મોને, એ સૂર્યને પગે લાગે, સૂર્ય પૂજે, પેલા તારો પૂજે અને પેલા ચંદ્ર ને મોને. હમણાં આવી વેચી લીધું પાછું. અને જેવું જેવું જેને જેને નક્કી કર્યું એવી રીતે આ ચાલી રહ્યું છે, ચાલે છે ને. પણ જેને પોતાની મય ખોજ કરી લીધી એને શાંતિ થઈ, એને હાશ થઈ, એને કહે ભટકવાનું મટી ગયું ને. કાશી મથુરા ને ગોમતીમાં ખોડ્યા, ગંગા ગોદાવરીના નીર ઘણા નાયા. આ નદીઓની અંદર તાકાત પડી છે તમને. તમે નાહવા પડો એટલે આ શરીરનો મેલ જે ઉપર હોય એ ધોવાઈ જાય. મહિનો મેલ નદીની તાકાત નથી ધોઈ શકે. મય જાય